આપણો જે આઈએમપી એક્ઝામ્પલ ની પીડીએફ આપી છે બિલ્ડ ટાઈમમાં, એમાં ક્વેશ્ચન છે અ બેલ્ટ 100 mm વાઇડ એન્ડ 100 mm થિક. એટલે તમને ગિવન ડેટા ની અંદર એક તો બી આપ્યો છે 100 mm વાઇડ, 100 mm વાઇડ એટલે કે 0.100 મીટર, મીટરમાં કન્વર્ટ કરીએ તો, અને થિકનેસ 100 mm આપી છે એટલે કે 0.100 મીટર. ચલો આગળ આપ્યું છે ટ્રાન્સમિટિંગ પાવર એટ 900 મીટર પર મિનિટ, એટલે કે આપણને વેલોસિટી આપી છે મીટર પર મિનિટ. સેકન્ડમાં ફેરવી દેવાનું, 60 વડે ભાગી દો, 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય, 15 આવશે, 15 મીટર પર સેકન્ડ. આગળ આપ્યું છે ધ ડ્રાઇવિંગ ટેન્શન ઇઝ 2.8 ટાઈમ્સ ધ ટેન્શન ઓન ધ સ્લેક સાઇડ. ડ્રાઇવિંગ ટેન્શન એટલે કે T1 ઇઝ ઇક્વલ ટુ 2.8 T2. બરાબર. ચલો આગળ આપ્યું છે આપણને ગિવન ડેટામાં ઇફ ધ શેપ પરમિસિબલ સ્ટ્રેસ સિગ્મા આપ્યું છે 1.8 ન્યૂટન પર mm સ્ક્વેર છે, જેનું મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁶ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેલ્ક્યુલેટ ધ મેક્સિમમ પાવર, P મેક્સિમમ શોધવાનો છે ભાઈ. મેક્સિમમ પાવર that can be transmitted by this speed, એટલે કે આ સ્પીડે કેટલો મેક્સિમમ પાવર ટ્રાન્સમિટ થશે એ શોધવાનું છે. આગળ એવું કીધું છે કે assume the density of leather. હવે ડેન્સિટી આપી છે એટલે ખબર પડે કે ડેન્સિટી ઉપરથી માસ આવે, માસ ઉપરથી આપણે Pc કન્સિડર કરવો પડશે. ઓકે, 1000 આપેલું છે ડેન્સિટી, કેટલું આપ્યું છે 1000 મીટર ક્યુબ. કન્સિડરિંગ ધ ઇનિશિયલ ટેન્શન ઇન ધ બેલ્ટ, T0 પણ આપણે કન્સિડર કરવાનું છે, એટલે કે જે આપણે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન TC લઈએ એના બદલે T0 લેવાનું છે અહીંયા. આગળ આપ્યું છે also calculate the greatest power that can be transmitted by this belt and its corresponding speed, એટલે કે V maximum અને P maximum, એટલે કે આ સ્પીડે બી P શોધવાનું છે અને આ V maximum વાળી જે સ્પીડ છે એના દ્વારા પણ P શોધવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ તમારે શું કરવાની છે, માસ શોધી દો અને TC શોધી દો. T maximum મળી જશે, T1 અને T2 બધું શોધી દઈએ. જુઓ કઈ રીતે. માસ નો મતલબ શું હતો, તો width into thickness અને ગુણ્યા ડેન્સિટી. ચલો width આપણી 0.100, thickness 0.100 અને ડેન્સિટી 1000. ઓકે, તો આ જે માસ મળશે એ કિલોગ્રામ પર મીટરમાં મળશે. કેટલું મળે છે જોઈ લઈએ. 0.100 into 0.100 into 1000, ટૂંકમાં 10 કિલોગ્રામ પર મીટર મળે છે. તો સેન્ટ્રીફ્યુગલ ટેન્શન TC બરાબર થશે mv સ્ક્વેર, એટલે કે 10 into 15 નો સ્ક્વેર. વેલોસિટી કેટલી છે 15, તો 225 ગુણ્યા 10 તો 2250 ન્યૂટન થશે. સેન્ટ્રીફ્યુગલ જે ટેન્શન છે એ લેવાનું થશે, કેમ? કારણ કે તમને ડેન્સિટી આપી છે, એવું લખ્યું નથી પણ આપણે કન્સિડર કરવું પડશે. હવે સિગ્માનું સૂત્ર શું છે? સિગ્માનું સૂત્ર છે T મેક્સિમમ, ઓકે, T મેક્સિમમ into B into T. ઓકે, તો T મેક્સિમમ આપણને મળી જશે અહીંયાથી. T મેક્સિમમ નું સૂત્ર લખીએ તો સિગ્મા બાય BT થશે. તો T મેક્સિમમ સિગ્મા છે આપણું 1.8 ગુણ્યા 10⁶, BT છે 0.100 ગુણ્યા T છે 0.100. ઓકે, તો આ જે આવશે એ આપણું T મેક્સિમમ આવશે. કેટલું આવે છે જોઈએ, 1.8 ગુણ્યા 10⁶ અને ભાગાકારમાં બ્રેકેટમાં 0.100 ગુણ્યા 0.100. એટલે ટૂંકમાં અહીંયા આવે છે જે T મેક્સિમમ છે એની જે વેલ્યુ આવે છે, T મેક્સિમમ ની અહીંયા વેલ્યુ આવે છે એ આવે છે 18000. ઓકે, આપણે સિગ્મા આપેલું છે, આપણે એક જ મિનિટ, સૂત્ર આપણે ઊંધું લખ્યું છે, એક જ મિનિટ. ઊંધું એ લખ્યું છે કે અહીંયા T મેક્સિમમ આવે અને અહીંયા સિગ્મા આવે, તો આ બંનેનો ગુણાકાર થશે, નહીં કે ભાગાકાર. સૂત્ર તમે દેખી લો, અહીંયા મિસ્ટેક થઈ છે આપણી. સિગ્મા છે આપણી 1.8 ગુણ્યા 10⁶, B છે 0.100 અને ગુણ્યા 0.100. ઓકે, તો 18000 ન્યૂટન આવશે T મેક્સિમમ. આના ઉપરથી તમે T1 શોધી શકો. કઈ રીતે?
તો ટી મેક્સિમમ નું સૂત્ર શું છે? T1 વત્તા TC. તો T1 બરાબર શું થાય? T મેક્સિમમ માઇનસ TC. ચલો બંને આપણે સબસ્ટ્રેક્ટ કરી દઈએ. T મેક્સિમમ આવ્યું 18000 અને TC છે 2250. તો 18000 માઇનસ 2250, ટૂંકમાં 15750. T1 આવશે 15750 ન્યૂટન. કેટલું આવશે? 15750 ન્યૂટન T1 ની વેલ્યુ. તો T2 શોધવું હોય તો T2 બરાબર T1 ભાગ્યા 2.8. T2 is equal to T1 ભાગ્યા 2.8. એટલે જે આન્સર આવ્યો એને આપણે 2.8 વડે ડિવાઈડ કરીએ તો 5625 ન્યૂટન T2 આવશે. અને T2 મળી ગયું તો પાવર ટ્રાન્સમિટેડ બાય ધીસ સ્પીડ T1 minus T2 into V મીન્સ કે 18000 સોરી આપણું T1 કેટલું હતું? 15750 માઇનસ T2 છે 5625 અને સ્પીડ છે આપણી 15. ઓકે, તો પાવર ટ્રાન્સમિટેડ બાય ધીસ સ્પીડ જે કીધું છે એ આપણને મળશે. તો એ કેટલી મળે છે દેખી લઈએ. 15750 માઇનસ 5625 અને ગુણાકારમાં છે 15. ટૂંકમાં પાવર મળે છે વોટની અંદર 15, 18, 75 વોટ. કિલોવોટમાં શોધવું હોય તો 151.87 કિલોવોટ. ઓકે, તો આ પાવર ટ્રાન્સમિટેડ જે સ્ટાર્ટિંગની આપણી સ્પીડ આપેલી છે પર મિનિટ એના દ્વારા આપણને મળ્યું છે. ઓકે ઓકે, એના પછી મેક્સિમમ સ્પીડ માટે ફોર મેક્સિમમ સ્પીડ ઇનિશિયલ ટેન્શન ઇઝ કન્સિડર એવું લખેલું છે. ઇનિશિયલ ટેન્શન ઇઝ કન્સિડર એટલે મારે જો V મેક્સિમમ શોધવું હોય તો V મેક્સિમમ નું સૂત્ર T/3m હતું, ત્યાં આપણે ઇનિશિયલ ટેન્શન કન્સિડર કરવાનું T0/3m. હવે આપણા જોડે T0 નથી તો T0 શોધવા માટે T0 નું ફોર્મ્યુલા શું છે? T0 બરાબર T1 વત્તા T2 વત્તા 2TC/2 આવું કંઈક ફોર્મ્યુલા છે. હવે TC તો આપણે શોધી દીધું છે, T1 T2 છે, તો T0 આપણને અહીંયાથી મળી શકે. બધી જ વસ્તુ આપણે શોધી દીધી છે. ઓકે, બધી જ વસ્તુ આપણે અહીંયા શોધી દીધી છે. જે TC ની વેલ્યુ છે એ TC ની વેલ્યુ તમે અહીંયા પુટ કરો તો T0 નો આન્સર આપણે દેખી લઈએ. T1 વત્તા T2 અને વત્તા 2TC/2 કરીએ આપણે. ઓકે, તો T1 કેટલું છે? 15750 વત્તા 5625 વત્તા 2 ગુણ્યા TC. TC ની વેલ્યુ કેટલી હતી? તો TC ની વેલ્યુ હતી 2250. ઓકે, અને બાય 2. ઓકે, તો જે T0 છે એ T0 નો જે આન્સર છે એ આન્સર અહીંયા આપણે મેક્સિમમ સ્પીડ લેવાની છે. તો આપણે ડાયરેક્ટલી પેલું જે T1 T2 છે એ કન્સિડર ના કરી શકીએ. મેક્સિમમ માટે અહીંયા જે TC ની વેલ્યુ છે એ TC ની વેલ્યુમાં m અહીંયા V મેક્સિમમ નો સ્ક્વેર આવે અને V મેક્સિમમ નો સ્ક્વેર એટલે કે m T0/3m. m કેન્સલ આઉટ થાય એટલે T0/3 થાય. ઓકે, તો એ વેલ્યુ અહીંયા મૂકીશું તો અહીંયા એવું થાય 2T0 આ 2 ને આપણે અહીંયા ગુણ્યું T1 વત્તા T2 વત્તા 2 ટાઈમ્સ TC કેટલું લાયા આપણે? T0/3. આ 2/3 T0 પેલી બાજુ જશે તો શું આવશે આપણું? 2T0 માઇનસ 2/3 T0 બરાબર T1 પ્લસ T2. તો T1 પ્લસ T2 કેટલું થાય છે દેખી લઈએ. T1 T2 જે આપેલું છે 15750 અને વત્તા 5625 તો 21375 થાય છે. કેટલું થાય છે? 21375. હવે આમાંથી 2 minus 2/3 કરો 6 minus 2 4/3 T0 બરાબર 21375. તો T0 ની વેલ્યુ આવશે 3 ઉપર ગુણાશે 4 નીચે આવશે ગુણ્યા 3 અને ભાગ્યા 4. ટૂંકમાં 16031
0.25 આટલો આન્સર આપણો ઇનિશિયલ ટેન્શન નો આવે છે. ઓકે 16,031.25. ચલો હવે મેન વસ્તુ છે કે T0 ની વેલ્યુ હું અહીંયા V મેક્સિમમ માં મૂકીશ તો V મેક્સિમમ ની મને વેલ્યુ મળશે T0 બરાબર આવ્યું છે આપણું 16,031.25 ભાગ્યા 3 ઇન્ટુ m. m આપણે સ્ટાર્ટિંગમાં શોધી દીધું છે, m શોધ્યું છે આપણે 10, તો અહીંયા આવશે 10. ઓકે તો આ બંનેનો પહેલા ભાગાકાર કરી દઈએ, ભાગા 30 અને જે આન્સર આવ્યો છે એનો આપણે કરવાનું છે સ્ક્વેર રૂટ 534.375. તો 23.11 મેક્સિમમ સ્પીડ આવે છે 23.11 મીટર પર સેકન્ડ. હવે એને શું કીધું છે કે આ જે મેક્સિમમ સ્પીડ છે એ મેક્સિમમ સ્પીડે કેટલો પાવર ટ્રાન્સમિટ થાય એ આપણે શોધવાનું છે. તો મેક્સિમમ સ્પીડે પાવર ટ્રાન્સમિટ માટે T1 T2 તો ખરા, પણ જોડે આપણે V મેક્સિમમ લખવાનું. શું લખવાનું? V મેક્સિમમ. T1 કેટલો હતો આપણો? તો T1 આપણો છે 15,750 અને 56.25. 15,750 માઈનસ 56.25 અને V મેક્સિમમ કેટલું લાવ્યું આપણે? 23.11. ઓકે તો 23.11 આવ્યું છે. એના મલ્ટીપ્લિકેશન કરી દઈએ બ્રેકેટમાં 15,750 ને માઈનસ 56.25. ઓકે તો છેલ્લો આન્સર મેક્સિમમ પાવર આવે છે 234,055.094 વોટ અને કિલોવોટમાં લઈએ તો 3 પોઈન્ટ કાપી દો, 1000 વડે ભાગી દેવાના, 234.055 કિલોવોટ. તો આ મેક્સિમમ પાવર આપણને મળશે જે મેક્સિમમ સ્પીડે મળશે. ઓકે તો અહીંયા આપણે જે 4 એક્ઝામ્પલ આપ્યા હતા આપણે IMP માં એ આપણે અહીંયા પૂરા કરીએ છીએ અને હવે જે નેક્સ્ટ 4 એક્ઝામ્પલ આપણા GTU ના 4 પેપર છે એમાં પૂછાયેલા છે 7-7 માર્ક્સના એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. એના જે ક્વેશ્ચન છે એ મેં તમને PDF ફાઇલ આપણું ચેપ્ટર નંબર 5 ખોલશો એટલે મળી જશે. ઓકે.